આ તરફ અમદાવાદ શહેરમાં હવા ઝેરીલી બની છે। અમદાવાદમાં સરેરાશ AQI 209 નોંધાયો છે। સૌથી વધુ થલતેજમાં 227 AQI નોંધાયો, જ્યારે વિજય ચાર રસ્તામાં 225 AQI, રબારી કોલોનીમાં 218, ઈસરોમાં 201, નવરંગપુરામાં 215 અને સાઉથ બોપલમાં 205 AQI નોંધાયો છે। ગુજરાતના અન્ય શહેરોની સાથે અમદાવાદની હવા પણ ઝેરીલી બની રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં AQIમાં સરેરાશ વધારો થયો છે। 200થી વધુ AQI સરેરાશ નોંધાયો છે। રાજકોટ, ભરૂચ, અમદાવાદ સહિત જે સુરત છે તેમાં પણ AQIમાં વધારો નોંધાયો છે, પરંતુ હવે અમદાવાદમાં પણ આ ગંભીર રીતે હવા જે છે તે ઝેરીલી બની રહી છે। AQI જે છે એનો વધારો થઈ રહ્યો છે। અમુક એરિયા વાઇઝ વધારે છે ઇસ્યુ, પરંતુ આવા સમયે ખાસ કરીને એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની છે, જેને એલર્જીક ઇસ્યુઝ છે અને એની અંદર સૌથી કોમન જોઈએ આપણે તો અસ્થમા હોય છે, અને બીજા લોકો જે કહીએ કે જેને આઈ ડ્રાય રહેતી હોય એવા લોકોને પણ એની અસર થતી હોય, એટલે આઈની ડ્રાયનેસ વધારે થાય અથવા એલર્જીક એમ કહેવાય ને કે બ્લેફરાઇટિસ એટલે આઈ રિલેટેડ રોગ થઈ શકે। એ જ રીતે શ્વાસ રિલેટેડ જોઈએ તો અસ્થમા અને ઘણીવાર એનાથી બ્રોન્કાઇટિસ પણ થઈ શકે। અમદાવાદની હવા ઝેરી બની રહી છે। સતત છેલ્લા ઘણા સમયથી અમદાવાદના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલાક વિસ્તારોના 300 ને પાર પણ થતા નજરે પડે છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં બોપલ, સાયન્સ સિટી, SJ હાઈવે સહિત નારોલ, પીરાણા સહિતના વિસ્તારોમાં 200 ને પાર, એટલે કે આ હવા લોકો માટે ઝેરી છે તે સાબિત કરતો એક ઉદાહરણ પણ સામે આવે છે। વહેલી સવારથી જો હવાનું પ્રદૂષણ સતત વધતું હોય તેમ નજરે પડે છે। વહેલી સવારથી શહેરની હવા પ્રદૂષિત હોય તેવું ધૂંધળું વાતાવરણ પણ સામે આવતું હોય છે, જેને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે। જ્યારે નાના બાળકોથી લઈને વડીલો, વૃદ્ધોને પણ ડોક્ટરોએ સાવચેતી રાખવા માટે અને ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે હવાનું પ્રદૂષણ વધવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, અને તેના જ કારણે સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સદેશ ન્યૂઝ, અમદાવાદ।